હવે આગળ વાત કરીએ તો માગરોળમાં ગણપતિ બાપાની 7 દિવસ પૂજા અર્ચના બાદ આજે વિસર્જન નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી। માંગરોળ લીમડા ચોકથી શરૂ કરી આ વિશાળ શોભાયાત્રા બંદર ખાતે પૂર્ણ કરાઈ। શહેરના મુખ્ય માર્ગો પરથી આ યાત્રા શરૂ કરવામાં આવી હતી। ડીજેના તાલે ભક્તો ઝૂમ્યા હતા અને વાજતે ગાજતે બાપાની વિદાય આપી હતી। માંગરોળ શહેરમાં 7 દિવસ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ભક્તોએ આજે 7મા દિવસે બાપાની વિદાય કરી હતી। વિવિધ પંડાલોમાં સાથે ઘરમાં સ્થાપન કરેલી દાદાની નાની મોટી મૂર્તિઓના વિસર્જન નિમિત્તે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ભવ્ય શોભાયાત્રા યોજી બંદર ખાતે પૂર્ણ કરાઈ હતી। આ વિસર્જન સમય દરમિયાન માંગરોળ શહેર અને બંદર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। યુવાનો અને મહિલાઓને દરિયાથી દૂર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। બંદર ખાતે ખારવા સમાજના સહયોગથી તમામ મૂર્તિઓ હોરી અને બોટમાં લઈ જવામાં દરિયામાં વિસર્જન કરાઈ હતી। વિસર્જન નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને વિસર્જન દરમિયાન ફક્ત ખારવા સમાજના યુવાનો દ્વારા બોટમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું। માંગરોળ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં માંગરોળ ડીવાયએસપી દિનેશ કોડિયાતર સાહેબની સૂચના મુજબ માંગરોળ પીઆઈ સંજય દેસાઈ, પીઆઈ મેરીન પોલીસ સ્ટેશનમાં સહિત અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા હતા। જીતુ પરમાર, ZSTV, માંગરોળ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરેલ હતું, જેમાં અમે 7 દિવસ અલગ અલગ કાર્યક્રમ યોજ્યા હતા। જેમ કે અમે તેમાં દાંડિયા રાસ, બહેનો દ્વારા સત્સંગ તથા અમે મહાઆરતીનું પણ આયોજન કરેલ હતું। તેમાં અમને બારકોટ વિસ્તારના સૌ કોઈનો સાથ સહકાર મળી રહ્યો હતો અને અહીંયા આજે અમે 7મા દિવસે વિસર્જન કરવા માટે આવેલ છે, તે માટે અમને ખારવા સમાજનો પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે, તે માટે હું તેમનો પણ આભાર માનું છું। તો સૌ કોઈ સાથે બોલો ગણપતિ બાપા।